પહેલા તો એક પ્રાર્થના તમને મારે એ કરવાની થાય કે આ જ્ઞાતિ ગંગાના દર્શન કરવા ને ભાઈ, આ બધા નજીક સમય સાંભળો. એક તો તમે હાવ નજીક આવી ગયા છો, એ ફેર્યા કરશે ને હું ફેર્યા કરે. તમારે લાઈવ પ્રોગ્રામ જોવાનો એક અબળખો હોય, નકર અમારી કોઈ વેલ્યુ છે નહીં. અમે 20 રૂપિયામાં રેકડી મળીએ તો આપ 20 રૂપિયાની સીડી લઈને ઘરે ન જોઈ લ્યો. પણ મને ખબર છે કે લાઈવનો કંઈક આખો જુદો માહોલ હોય છે. અને એમાંય આજે સમાજના કાર્યમાં મળ્યા છે. એક જ્ઞાતિ ગંગાના ખોળામાં બેસીને મારે બોલવાનો અવસર મળે છે. એટલે પહેલાં તો મારી જાતને ધન્ય અનુભવું છું. પ્રોગ્રામ રોજ કરીએ છીએ, ખૂબ આનંદ કરીએ છીએ, પણ એક તો બાપના ગામમાં અને બાપને ખોળે બેહીને 80 વર્ષનો દાદો એમ કહેવાય દીકરાને ખોળામાં લઈને ચોરે બેઠો બેઠો રમાડતો હોય અને ઈ 1.5 વર્ષનો છોકરો કાલું કાલું બોલતો હોય, દાદાને કહેતો હોય દાદા તીલી જાય. અને 80 વર્ષનો દાદો એમ કે બેટા એને તીલી નો તેવાય, એને મતોલો તેવાય. હવે સાંભળજો કે 80 વર્ષના બાપને મકોડો ન આવડતો એમ કહો તમે, એને મકોડો આવડતો જ હોય, પણ ખોળામાં બેઠા એ છોકરાને ખોટું ન લાગે. એટલે 80 વર્ષનો બાપ એ બાળકના પ્રેમની અંદર તોતડો થઈ જાય છે. એમ આજ બાપના ખોળામાં બેહીને અમારે તોતડું બોલવાનો જે અમને અવસર મળ્યો છે. એટલે હું પહેલાં તો મારો પોતાનો રાજીપો વ્યક્ત કરું છું અને આપ બધાના આશીર્વાદ અને આવા વડીલોનું આજ પીઠબળ, એમાંય આજ અતિ આનંદ આવા સંતોની જ્યારે હાજરી છે. પૂજ્ય ધનસુખનાથ બાપુ બિરાજમાન છે, અખંડાનંદ ભારતી બાપુ બિરાજમાન છે, દરેક સંતોની અહીંયા હાજરી છે. અને જસુભાઈ થી લઈ અને સેલે બેઠેલ વ્યક્તિ, સેલે મારા સમાજનો બાપ છે ભાઈ, સેલે બેઠો છે, એ પણ એ વ્યવસ્થાના રૂપમાં અહીંયા સેલે બેઠો છે. બાકી એને શેલા કહે તો ન્યાલી જોતા હોય તો આપણે શેલા જ દેખાતા હોય, ત્યાં આપણે પહેલા ન દેખાતા હોય. પણ એ બેઠેલા મારા તમામ સમાજના મોભીઓ, આ પાઘડિયું દેખાય છે એ મારા વડીલો, મારા યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો અને બાળકો. પૂનમબેન, આનંદ એ થાય કે આપ બધાને જ્યારે અહીંયા આટલા વિરાટ સ્વરૂપમાં જોઉં છું. ભગવાન કૃષ્ણએ અર્જુનને વિરાટ રૂપ જસુભાઈ દેખાડ્યું. કવડું છે મને ખબર નથી, પણ ગીતામાં એનો ઉલ્લેખ છે કે અનેક આંખો, અનેક માથા, અનેક હાથ, અનેક મુખ, એવડો જે વિરાટ કૃષ્ણ દેખાડો, જહાં દેખો તહાં કૃષ્ણ. અનેક માથા, અનેક આંખો. એટલે હું તમને જોઉં છું ને, એટલે હું અત્યારે આહિર સમાજ નથી જોતો, મારા કૃષ્ણનું વિરાટ સ્વરૂપ જોઉં છું કે આજ મારા કૃષ્ણ મળ્યા છે. આ કોઈ રૂડું નથી લગાડતો, પણ એ ગઈકાલે જ ભગવાન દ્વારકાધીશના મૂળ મંદિરમાં એ તમારા લીધે હું કેવો ફાટ્યો ફરું એ તો જુઓ બેન. આ દ્વારકાધીશના મંદિરમાં, મૂળ મંદિરમાં આ પૂંજારીઓ મને એટલો લાડ લડાવે, કારણ કે એ આપણા બાપને લાડ લડાવે, એવો શૃંગાર સજાવે ને આમ ને તેમને. બોલો કાનુડો પણ સવારના પોરમાં મંગલા આરતીમાં અને એક સંધ્યા આરતીમાં બે ટાઈમ આ પૂજારીઓ ભગવાન કૃષ્ણના હાથમાં મોરલી આપે. હું કામ? રાધાની યાદ દેવરાવે. સવારમાં રાધાની યાદ આપે એટલે કૃષ્ણ જાગી જાય, અને હાજે પછી રાધાની પાછી યાદ આવે તો એના યાદમાં ઓલો હરખું ખાઈ ન શકે. ગઈકાલે મૂળ વાત એ કરતો હતો, ગઈકાલે ભગાભાઈ બધા હતા એ ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરમાં એની સામે 8 થી 10 પ્રોગ્રામ કરવાનો મને લાભ મળ્યો. આ ત્રીજો ચોથો પ્રોગ્રામ એક પંડિત જસરાજજી આ નિજ મંદિરમાં ગાયું છે, અને એ પછી કોઈ ગાયું હોય તો આ તમારા માયલાએ ગાયું છે સાહેબ, કૃષ્ણની સામે. એટલે કાલે મેં પ્રોગ્રામમાં એમણે વાત કરતા કરતા ભગવાન કૃષ્ણમાં હાથ જોડીને કીધું હતું, બાપ કાલે અમે બધા ભેગા થાય છે. જેવી જસુભાઈએ જે આ કાર્યક્રમમાં કીધું હતું ને, એ જ રીતે મેં કીધું કે કાંઈ અમારા દૂષણો હોય તો તું લઈ લેજે, પણ અમને હપ દેજે. અમે અડધો રોટલો ખાઈને જીવી જાઉં, પણ અમારા ભાઈઓ વગેરે અમે નહીં જીવી શકીએ એવો અમને તું પ્રેમ દેજે. તારી પાસે અમારે સંપત્તિ નથી જોતી, સંપત્તિ તો તારી કૃપા હશે તો કોકનો કાઠલો પકડીને લઈ લેવું ભલામાં, પણ તું અમને એવો હપ દેજે, એવી કૃપા દેજે. કાઠલો પકડીને એટલે જે તમે જૂનું ગણો છે એ નહીં,
ધંધા માટે. કારણ કે આ બાજુ પ્રોગ્રામ કરીએ ને એટલે લગભગ આવું બહુ આવે. હવે જસુભાઈ મને ઉપડી છે તો એક વાત કહી દઉં. આપણે એટલે હું તમારી ભેગો છું, આપણે એટલા બધા વટના દીકરા, એટલા બધા કે આપણા બાપને કહો કે ઠપાટ મારી હોય, હવે અવર જવર ઓછી રાખજો ભાઈ, સમજો કો ખાસ. હવે કહીને ત્યારે જ 2 કલાકમાં કાંઈ કોઈને તરસ એટલી બધી નહીં લાગી જાય. હા, આગળ 2 કલાકે પાછું ડબ દિન પૂરું, પછી આપણે હાસી મજા તો મંડળીની લેવાની છે. મને ઘણા વર્ષે જોવાનો લાભ મળે છે. હા, કારણ કે હું માણસ છું, મારે નહીં જોવું પડતું હોય. ભરત બાપુ બરાબર ને? હા, મૂળ વાત કે આપણા બાપને કહો કે તુકારો કર્યો હોય તો એને આપણે ભૂલતા નથી. આવા વટના દીકરા છે આપણે. આપણા ભાઈને કોઈ ઠપાટ મારી હોય તો એને આખી જિંદગી ભૂલતા નથી. તો જેણે તમારી 56 કોટીને ઉલાળી નાખી, એ દારૂને તમારા કોઠામાં નાખો, ભૂંડા નથી લાગતા ભલામણા? શરમ આવવી જોવે આપણને કે જેણે અમારો વાહ કઢાવી નાખવાની તૈયારી કરી હતી અને જેણે અમારા કુળનું નિકંદર કાઢી નાખ્યું, એ દુશ્મનને મારા કોઠામાં હું નાખું. એક સાંભળી લેજો, આ દ્વારકાધીશના સાનિધ્યમાં બેઠા છીએ અને અહીંયા જે જમીએ છીએ ને એ દ્વારકાધીશનો પ્રસાદ છે, યાદવોનો પ્રસાદ છે. એ હું તમે યાદવો છીએ અને આજ અખતરો કરી લેવાનો, પ્રતિજ્ઞા લઈ લેવાની છૂટ આપું છું તમને. અખતરો કરવાની છૂટ આપું છું કે કોઈને આવા લખણ હોય અને જેણે આ ઠાકોરનો પ્રસાદ જેના કોઠામાં નાખ્યો, એ આજ પ્રતિજ્ઞા લઈ લે કે આજ પછી હું મારો કોઠો નહીં અપડાવું અને 6 મહિનાની અંદર પરમાત્મા એની 3 ગણી જો પ્રગતિ ન કરે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. આ દ્વારકાધીશ છે ભલામણા. એની સામે અહીંયા એવા કંઈક વટ લઈને જાજો કે હે કૃષ્ણ, હે ગોપાલ, હે ગોવિંદ, ગૌવા મધુરા, ગોપા મધુરા, વદનમ મધુરમ, હલનમ મધુરમ, ચલનમ મધુરમ, મધુરાદેપતિ રખિલમ મધુરમ. હે કૃષ્ણ, તારું હાલવું મધુર છે, તારું બોલવું મધુર છે. અરે તું ખાલી મોઢું મરકાય વાસી તમ મધુરમ, તું થોડુંક હસે તો એમને મધુર લાગે. હે કૃષ્ણ, અને અમે એટલા બધા કેટલા ભાગશાળી છીએ કે જે ખોરડામાં જે ફળીએ તું રમીને મોટો થયો એ જ ફળીએ અમને જન્મ મળ્યો. આનાથી બધું અમારે તારી પાસે શું માગવાનું હોય? પેલામાં જે ખોરડે તું રમ્યો છો અડીમાં જશોદાના કેટલા ભાગ હશે ભલામણ. અમારો કવિ કાગ લખે કે મારી તારા કેટલા એ જન્મ નિરેયા કમાણી રે, હે નંદરાણી તારા. સ્વામીજી પધારો. પૂજ્ય સ્વામીજી કેશવાનંદજી પધાર્યા છે, એમનું આહિર સમાજ વતી અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. પધારો સ્વામીજી, પધારો. એ જી આજ વાગ્યા છે એ વધાયું કેરા જીવ પાવા રે નંદ બાવાજી ના નેહ મારે રે જી. અર્થમાં તો એવું છે 5000 વર્ષ પછી પાછા ફરીવાર નંદ બાવાના ઘેર નેહડે આજ વધાયુના પાવા વાગ્યા છે. અને
ઘટના કેવી ઘટી તેથી ગોકુળમાં વાગ્યા હતા, આજ દ્વારકામાં વાગ્યા છે સાહેબ. ફૂલડે ભરી છે રૂડી એ દ્વારકાની શેરીઓ રે, ફૂલડે ભરી છે રૂડી. ગોકુળિયાની હેરીઓ રે, દાંતો ઓલી કંપી રે એ ઉઠી છે કાંસદી કચેરી રે, મેરી છે બાળા વેશ મારે રે દી. આજ વાગ્યા છે એ વધાયું કેરા જીવ પાવા રે, નંદ બાવાજીના નેહ મારે રે જી. ક્યા વાત, આ વડીલોને તાળીઓથી વધાવો મારા વાલા. આ જોવો તો ખરા સાહેબ, એ કચડો બારે માછ આખો હોરઠ આવ્યો છે, સાથુડાઈ મોજમાં છે. આજો યમુના કાલા કેસ મારે રે જી. અરે યમુના કાલા કેસ મારે રે જી. આજ વાગ્યા છે વધાયું કેરા પાવા રે, નંદ બાવાજીના નેહ મારે રે જી. અરે નંદ બાવાજીના નેહ મારે રે જી. અરે નંદ
જાયું કેરા પાવા નંદ બાવાજીના નેહમાં ફૂલને ભરી છે આજે ગોકુળ કેરી શેરીયું તાતો કંપી રે ઉઠી કંસની કચેરી વેરી છે બાળા વેશમાં. અરે ભગવાન કૃષ્ણ આવી જાય પછી શું ઘટના ઘટે? હવે એક વિનંતી, કોઈ હવે આગળ ન આવે ધ્યાન રાખજો, નહીતર હવે મારે ઊભા ગાવું પડશે.